બજારમાં પડેલી આ લીંબુની ઢગલીઓ તો મજાની દેખાય છે, પરંતુ એ ઢગલી બહુ ભાવ ખાય છે. મતલબ કે બહુ મોંઘી છે. વાત લીંબુની કરી રહ્યા છીએ. આ લીંબુ આજકાલ માથે ચડી ગયા છે. એક તરફ ઉનાળો આવી ગયો છે, બીજી તરફ લીંબુનું ઉત્પાદન ઓછું થયું છે. ઉપરથી રમજાનનો મહિનો ચાલી રહ્યો છે, જેને કારણે લોકોમાં લીંબુનો વપરાશ પણ વધ્યો છે. ત્યારે ભાવનગરની બજારમાં લીંબુનો ભાવ 200 રૂપિયાને આંબી ગયો છે. હજી તો આગામી સમયમાં ગરમી વધશે, ત્યારે ભાવ હજી પણ વધવાની સંભાવના છે. મહત્વનું છે કે ભાવનગર માર્કેટ યાર્ડમાં લીંબુનો હોલસેલ ભાવ 130 રૂપિયા કિલો ચાલી રહ્યો છે અને નબળી ગુણવત્તાના લીંબુ 100 રૂપિયાની આસપાસ વેચાઈ રહ્યા છે. પરંતુ આ લીંબુ છૂટક બજારમાં આવતા 200 રૂપિયા કિલો થઈ જાય છે. કારણ એવું કે સામે ડિમાન્ડ વધુ છે, એટલે કોઈ પણ વસ્તુના સ્વાભાવિક છે ભાવ વધવાના જ છે. માંગ પૂરી કરવા કોઈ પણ ભાવે માલ ઉઠાવવાના છે વેપારીઓ, એટલે ભાવ વધે છે. અને બીજા નંબરમાં રમજાન મહિનો ચાલુ છે, એના હિસાબે પણ થોડીક માલની ડિમાન્ડ વધુ નીકળે છે. સ્વાભાવિક છે, ઉનાળાની ઋતુ છે અને તાપમાન 39 ડિગ્રીને પાર પહોંચ્યું છે અને રમજાન મહિનાને લઈને પણ લીંબુની માંગમાં ધરખમ વધારો થયો છે. તેની સામે ઓછું ઉત્પાદન થતા લીંબુનો ભાવ વધી ગયો છે. એક મહિના પહેલા ભાવનગરમાં લીંબુ 40 રૂપિયાના કિલો મળી રહ્યા હતા. તે જ લીંબુ હવે 200 રૂપિયા કિલો મળી રહ્યા છે. એ જોતા ગૃહિણીઓનું બજેટ તો ખોરવાયું જ છે. સાથે લીંબુના સોડા શરબત સહિતની વસ્તુઓનો આનંદ માણતા લોકોના ચહેરા પર પણ વધારે ભાવની ખટાશ જોવા મળી રહી છે. વેપારીઓ પણ શું કરે? ઓછી આવક સામે વધારે જાવકમાં ભાવ વધારવા મજબૂર છે. અત્યારે જે લીંબુનો બહુ વધારો છે એના બે કારણો છે કે જે લીંબુના છોડવા થઈ જેવ્યા હતા બહુ, પણ વાતાવરણ હિસાબે એનો મોર ખરી ગયો હતો. એનાથી આવક ઉત્પાદન ઓછું થઈ ગયું છે. અને હાલના તબક્કામાં જોઈએ તો રમજાન મહિનો ચાલુ છે, ઉનાળો શરૂ થઈ ગયો તો 2 દિવસથી ઉનાળામાં 40-41 ડિગ્રી ગરમી પડે છે અને લીંબુનો વપરાશ બહુ થવા મળી. હવે ઘરે ઘરે બહુ વપરાશ થવા મળી. એની સામે આપણે ઉત્પાદન ઓછું છે, એની સામે બજાર ભાવ છે અત્યારે વન પાક જે લીંબુ આવે છે એને 125-130 રૂપિયા હોલસેલમાં જાય છે. અને જે નીતરેલો માલ છે, કાચો નીતરેલો માલ આવે ને 80 થી 100 રૂપિયા જાય છે. એની હિસાબે છૂટક જે માર્કેટમાં જે માલ મળે છે ને એ 200 રૂપિયા આસપાસ એ લોકો વેચાણ કરે છે. ખેર, આ સમયમાં હવે વધુ તો કંઈ થઈ શકે એમ દેખાતું નથી, પરંતુ રમજાન પૂરો થયા બાદ લીંબુની આવક વધશે અને ડિમાન્ડ પ્રમાણમાં થોડી ઘટશે તો કદાચ લીંબુના ભાવ ઘટી શકે છે. અજીત ગઢવી, TV9, ભાવનગર.